રાજકોટ શહેર ભાજપના આગેવાનોનો બહુમાળી ચોક ખાતે જમાવડો આવતીકાલે શહેર ભાજપ વિજય મુહૂર્તમાં ફોર્મ ભરશે। હજુ તો ટિકિટ પણ ફાઇનલ નથી થઈ, પરંતુ ભાજપે સભાની તૈયારી કરી છે। શહેર ભાજપ અગ્રણી સહિતના આગેવાનો પહોંચ્યા બહુમાળી ભવન। ભાજપ અગ્રણી વિરેન્દ્રસિંહ ઝાલા, વલ્લભ દુધાત્રા અને રાજુ ધ્રુવ બહુમાળી ચોક ખાતે પહોંચ્યા છે। રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો છે તેમનું કોકડું ચોક્કસથી ગૂંચવાયું છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી દ્વારા તડામાર તૈયારીઓ છે તે શરૂ કરી દેવામાં આવી છે। જે રીતના આ જે ઉમેદવારોના નામ છે તે જાહેર થાય તેવી શક્યતાઓ અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે, અને તેની વચ્ચે અત્યારે બહુમાળી ભવન ચોક ખાતે જે રીતના ભારતીય જનતા પાર્ટીના જે ખાસ કરીને જે સંગઠનના હોદ્દેદારો છે તેઓ પહોંચ્યા છે, અને અહીં ઉમેદવારી ભરવા માટે થઈ અને આવતીકાલે સભા છે તે યોજવામાં આવશે। તમામ ઉમેદવારો એકત્ર થશે અને અહીંથી ફોર્મ ભરવા માટે જવાના છે। આપણી સાથે દિનેશભાઈ કારિયા છે, તેમની સાથે વાત। દિનેશભાઈ, ઉમેદવારો જાહેર નથી થયા તે પહેલા તડામાર તૈયારીઓ ફોર્મ ભરવાની, શું કહેશો? આજ ભાજપની નિશાની છે, કારણ કે માંડવિયા ગમે આવે, વરાજા ગમે આવે, પણ જાનૈયા રેડી છે। ખાસ કરીને ડિફરન્સ ઓફ પાર્ટી એનો મતલબ જ આ છે કે ઉમેદવાર ડિક્લેર નથી થયા ને અહીંયા તડામાર તૈયારી ચાલે છે। આ વર્ષોની પરંપરા રહી છે। સરદાર પટેલના સ્ટેચ્યુએ આપણે ફૂલહાર કરી અને 72 ઉમેદવાર અહીંથી પોતપોતાની જે કે વિસ્તાર હશે, જે ક્યાંય નક્કી કરેલું કલેક્ટર સાહેબે, એ જગ્યાએ ફોર્મ ભરવા જશે। પોતાના વિસ્તારમાંથી 8:30 વાગે નીકળીને 9:30 વાગે અહીં આવી જશે, અને અહીંથી બધા જે કાંઈ વડીલોનું માર્ગદર્શન મળશે ને ત્યાર પછી આપણે બધા ફોર્મ ભરવા માટે અહીંથી સાથે જશે। કોઈ રાજકીય ગણિત વિખાડેલું નથી, અને આ ઓબીસી તો જે કાંઈ નિયમ છે એ પ્રમાણે છે જ। એના કારણે કોઈ અમારી પાસે હરેક પ્રકારના કાર્યકર્તાઓ પાર્ટીમાં ઘણા વર્ષોથી આ કામ કરે છે, એટલે એમાં પાર્ટીમાં કોઈ એ કાંઈ વિષય છે જ નહીં, અને બધા સાથે મળી અને ભાજપ 72 બેઠક જીતશે એ ટાઈપની આખી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। જે રોટેશનને કારણે જે ગૂંચવણ ઊભી થઈ છે, ઉમેદવારોના નામ હજી જાહેર કરવામાં પણ વિલંબ થઈ રહ્યો છે, શું કહેશો? કોઈ ગૂંચવણ એવી ઊભી થઈ નથી। ઉમેદવારની પસંદગીની એક પ્રક્રિયા હોય છે, અને એ પ્રક્રિયાના ભાગરૂપે અમારી ટીમ અને અહીંયાથી નામો લઈને ગઈ હોય છે, અને ત્યાં સંકલન કરી અને નામો ડિક્લેર થતા હોય છે। જે રીતે રોટેશન હોય એ રીતે ત્યાંના સ્થાનિક લોકોના સંકલન કરી અને નામો નક્કી થતા હોય છે। પાર્ટીએ સ્પષ્ટ ગાઈડલાઈન નક્કી કરેલી છે કે 60 વર્ષની ઉપરના જે હશે, જેની ઉંમર 60 વર્ષથી ઉપર થઈ હશે, એમને ટિકિટ આપવામાં નહીં આવે। 3 વખત એક જ એકમમાં, એટલે કે 3 વખત જે લડ્યા હશે એને ટિકિટ આપવામાં નહીં આવે। અને ત્રીજું એવું છે કે હું પોતે હોદ્દેદાર હોઉં કે જવાબદાર પદાધિકારી હોઉં તો મારા પરિવારમાંથી ટિકિટ આપવામાં નહીં આવે। ભાજપ સૌથી છેલ્લે રહ્યું છે યાદી જાહેર કરવા, શું એવું કારણ અને કયા સમીકરણો જવાબદાર આના માટે? ગૌરવભાઈ, એક આપને વાત કરું, કુલ મળીને 34 જિલ્લા પંચાયતો, 260 તાલુકા પંચાયતો, 15 મહાનગરપાલિકાઓ અને 100 જેવી નગરપાલિકાઓના 8,500 ઉમેદવારોના નામો નિશ્ચિત કરવાના છે। એની સામે 30 વર્ષના શાસન પછી પણ ગુજરાતમાં પ્રજાનો ભારતીય જનતા પક્ષમાં વિશ્વાસ અકબંધ રહ્યો છે। 40,000 થી 50,000 લોકોએ ઈચ્છા વ્યક્ત કરી, એ દેખાડે છે કે ભારતીય જનતા પક્ષનો વિજય નિશ્ચિત છે। આ ઐતિહાસિક ચોક છે અમારા માટે। આ ચોકમાં આવતીકાલે 72 લોકો ચૂંટણીના ફોર્મ ભરવાના છે, એની તૈયારી રૂપે આજે આયોજન સમિતિ અહીં એકત્રિત થઈ છે। ગુજરાતમાં ભારતીય જનતા પક્ષની કાર્યસિદ્ધિ એને કારણે આટલા લોકોએ દાવેદારી વ્યક્ત કરી છે, ત્યારે સ્વાભાવિક જ છે કે પક્ષ બહુ સમજી વિચારીને નિર્ણય કરે। રોટેશનને કારણે રાજકીય ગણિતો વિખાઈ ગયા, આ તો હકીકત છે, કારણ કે નામ જાહેર કરવામાં બહુ જ વિલંબ થઈ રહ્યો છે, ગૂંચવણ પણ બહુ જોવા મળી રહી છે। એક આપને કહું કે આ બધી વસ્તુ તો ચૂંટણી પંચની ટેકનિકલ પ્રક્રિયાઓ છે, આને અમારા વિજય સાથે કોઈ વસ્તુ નથી લાગતું પડતી, એટલા માટે કે અમારા કરેલા કાર્યો જે રીતે ભારતીય જનતા પક્ષે ગુજરાતમાં વિકાસ કાર્યો કર્યા છે, લોકો ભારતીય જનતા પક્ષની સાથે રહેશે। વિજયનો દ્રઢ વિશ્વાસ સાથે હું કહીશ કે ભારતીય જનતા પક્ષને રાજકોટમાં ભવ્યથી ભવ્ય વિજય મળવાનો છે। તમામ ઉમેદવારો છે તે બહુમાળી ભવન ચોકથી ઉમેદવારી ભરવા માટે જશે, પરંતુ સવાલ એ છે કે હજી ઉમેદવારોના નામ જાહેર નથી થયા, અને તેના પહેલાં જ તડામાર તૈયારીઓ છે તે ઉમેદવારી ફોર્મ ભરવાની અને જાહેર સભાની કરી દેવામાં આવી છે। જો ઉમેદવારોના નામ જાહેર કરે તો ક્યાંક કાર્યકરોની અંદર ભડકો થાય અને નારાજગી વ્યક્ત કરે તેવી પણ શક્યતાઓ અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ।